નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો ઉત્તર પ્રદેશના બદુઈ જિલ્લામાંથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, અહેવાલ અનુસાર એક ટ્રેક્ટર ટ્રોલીએ ઈ-રિક્ષાને જોરદારથી ટક્કર મારી હતી, જેનાથી તેના ટુકડા થઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો બદાયું જિલ્લામાં ભયાનક અકસ્માતમાં 6 મહિલાઓના મોત થયા છે। અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે। તો મિત્રો, અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો। જી હા મિત્રો, તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના ઉઝા પોલીસ સ્ટેશનના વિસ્તારના મથુરા બરેલી હાઈવે પર બની હતી। જાણવા મળ્યું છે કે મુસાફરો લગ્ન સમારંભ માટે ભીખ માંગવા માટે ઈ-રિક્ષા મુસાફરી કરી રહ્યા હતા। આ દરમિયાન મકાઈથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી ઈ-રિક્ષા સાથે અથડાઈ હતી અને ઈ-રિક્ષામાં કુલ 9 મુસાફરો હતા। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે। આ તમામ 6 મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। તો ઈ-રિક્ષામાં 2 પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।